આજવા રોડ પર મારામારી અને લૂંટનો પ્રયાસ, સ્થાનિકોમાં ભયનો માહોલ। વડોદરા શહેરના આજવા રોડ પર ગાયત્રી હોસ્પિટલ સામે મારામારી અને લૂંટના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ, બુટલેગર તરીકે ઓળખાતા કામુ સિંધી, તેનો ભાઈ ગોલુ સિંધી અને લલ્લાભાઈ સહિતના કેટલાક લોકોએ મળીને એક રિક્ષા ચાલક સાથે ઝઘડો કર્યો હતો। ઘટના મુજબ, આરોપીઓએ પહેલા રિક્ષા ચાલક સાથે બોલાચાલી શરૂ કરી હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો। આરોપીઓએ રિક્ષા ચાલકને માર માર્યો હતો અને તેની પાસેથી રોકડ રકમ છીનવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસના લોકો ભયભીત બની ગયા હતા અને કોઈએ પણ વચ્ચે પડવાની હિંમત કરી નહોતી। સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઘટનાના સમયે એક કારમાં લગભગ 7-8 લોકો હાજર હતા, જેમણે મળીને આ હિંસક વર્તન કર્યું હતું। આ ઘટનાએ સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી વધુ ગાઢ બનાવી છે। ખાસ કરીને ગાયત્રી હોસ્પિટલ જેવા વ્યસ્ત વિસ્તાર પાસે આવી ઘટના બનતા લોકોમાં ગુસ્સો અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ, આરોપીઓ દ્વારા આવી હરકતો નવી નથી, તેઓ વારંવાર વિસ્તારમાં આવીને લોકોને ધમકાવતા અને પરેશાન કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ કારણે લોકો પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ અને તેમની સામે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ બની શકે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવા દેવામાં નહીં આવે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને। આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકો હવે સુરક્ષાને લઈને ચિંતિત છે અને તંત્ર પાસેથી ઝડપી અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે।